યુનિટ 11 પી વિભાગના તત્વો. હવે આ પી વિભાગ જે છે એ આવર્ત કોષ્ટકમાં મુખ્ય 4 વિભાગ એસ, પી, ડી અને એફ આપણે આવર્ત કોષ્ટકમાં જોયું. એસ વિભાગ જે આપણા કોર્સમાં છે પ્રમાણે શીખ્યા. પી વિભાગ જે છે એ પી વિભાગની અંદર કુલ કેટલા સમૂહનો સમાવેશ થાય? એસ વિભાગમાં આપણે 2 સમૂહનો સમાવેશ કર્યો, સમૂહ 1 અને સમૂહ 2. પી વિભાગ કેવી રીતે બનેલો છે? તો કે છે ભાઈ જે પી કક્ષક છે પીમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે પીમાં કુલ 6 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય. તો 6 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય તો એના જે સમૂહ છે એ 6 પડે છે. આવર્ત કોષ્ટકની અંદર વાત કરીએ તો 13, 14, 15, 16, 17 અને 18. 1, 2, 3, 4, 5 અને 6 સમૂહ. પીના 6 ઇલેક્ટ્રોન એટલે કે અહીંયાથી શરૂ થાય 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન અને 6 ઇલેક્ટ્રોન. એટલે પી વિભાગ 13 થી 18 એવા કુલ 6 સમૂહમાં વિભાજિત થાય છે. આ સમૂહના આપણે અલગ અલગ તત્વો પણ જોયા. આપણે અત્યારે 11મા ધોરણની અંદર જ્યારે વાત કરીશું ત્યારે 13 અને 14 આ 2 સમૂહની ડિટેલમાં વાત કરીશું. એના અલગ અલગ સંયોજનો પણ જોઈશું, એના ગુણધર્મ જોઈશું, એના રાસાયણિક ગુણધર્મ જોઈશું. 15, 16 અને 17 સમૂહ જે છે એ તમે 12th સ્ટાન્ડર્ડમાં શીખવાના છો. જનરલી વાત કરીએ તો અહીંયા સમૂહના બધા પ્રથમ જે તત્વો છે એમાં અહીંયા બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, એફ અને એન. બીજા આવર્તની વાત કરી છે, અહીંયા હિલિયમ છે પણ અત્યારે લખતો નથી, બરાબર. જનરલી તો n બરાબર 2 જે આવર્ત છે એમાં આ બધા તત્વોની શરૂઆત થાય છે. એટલે આ બોરોન સમૂહ તરીકે ઓળખાય, આ કાર્બન સમૂહ તરીકે ઓળખાય, આ નાઇટ્રોજન સમૂહ તરીકે ઓળખાય, ઓક્સિજન સમૂહ તરીકે ઓળખાય, ફ્લોરિન સમૂહ તરીકે ઓળખાય. હેલોજન કહીએ છીએ, આને ચાલ્કોજન કહીએ છીએ, આને નિષ્ક્રિય વાયુનો સમૂહ, ઉમદા વાયુનો સમૂહ કહેવામાં આવે છે. તો અત્યારે આપણે આ જે 15, 16, 17 છે એની બહુ વધારે ચર્ચા નહીં કરીએ, એટલે આ આપણે 12થમાં તમે શીખવાના છો. તો અત્યારે જે વાત કરીએ છીએ તે પી વિભાગના જ તત્વો શીખી રહ્યા છે. એમાં આપણે 13 અને 14 સમૂહની ખાસ વાત કરીશું. 13 અને 14મા સમૂહના બધા તત્વો આપ સૌ જાણો છો. બી, જી, એ, ઇન, ટીએમ. કાસીના, ગિરનારી, શંકર, પ્રભુ. આવી રીતે તૈયાર કરીશું, રાઈટ. આ n બરાબર 2, અહીંયા n બરાબર 3, આ 4, n બરાબર 5, અહીંયા આવશે n બરાબર 6. સૌથી પહેલી ઇલેક્ટ્રોન રચના. જનરલી પી વિભાગની ઇલેક્ટ્રોન રચના આપણે આવી રીતે લખીએ છીએ, ns2 np126, એટલે 6 ઇલેક્ટ્રોન આવે છે. આપણે આ 2 સમૂહની વાત કરીએ તો આની ઇલેક્ટ્રોન રચના જે થવાની છે એ ns2 અને np1. અહીંયા ઇલેક્ટ્રોન રચના થવાની છે ns2 np2, બરાબર. તો આપણે 13 અને 14મા સમૂહની જ્યારે વાત કરીશું ત્યારે એની જનરલ ઇલેક્ટ્રોન રચના આપ સૌ જાણો છો એ પ્રમાણે તમે એને યાદ રાખશો. ઓકે, હવે જનરલ સામાન્ય બાબતની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણે જે ટોપિક લઈએ છીએ તે ઓક્સિડેશન અવસ્થાનો. એન્ટ્રન્સ એક્ઝામ માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. ઓક્સિડેશન અવસ્થા જનરલી આપણે એસ વિભાગમાં જોઈએ કે પ્રથમ સમૂહની +1, બીજા સમૂહની +2. એવી રીતે પી વિભાગની અંદર વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ અહીંયા હોય છે. અહીંયા એવું નથી કે ભાઈ સમૂહની એક એટલે +1 જ છેક એલઆઈથી શરૂ કરીને સીએસ સુધી +1 જ હતી. સમૂહ 2માં આલ્કલાઇન અર્ધધાતુની +2 જ હતી, એમ બીઈથી શરૂ કરીને છેક આરએ સુધી. અહીંયા એવું નથી. અહીંયા ઓક્સિડેશન અવસ્થામાં થોડોક ચઢાવ ઉતાર હોય છે. પહેલાં જનરલી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા આપ સૌ જાણો છો 13 થી 18 સુધી બધાની.
બરાબર, કે જે નંબર પ્રમાણે હોય, અહીંયા 13 છે તો 10 બાદ કરવાના, આમાં 14 છે તો એમાંથી 10 બાદ કરવાના. ટૂંકમાં મેઇન સમૂહમાંથી 10 બાદ કરો એ પ્રમાણે એની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા છે. પાછળના સમૂહની વાત કરીએ 15, 16, 17 તો જેટલા ઇલેક્ટ્રોન ખૂટે એટલી એની માઇનસ ઓક્સિડેશન અવસ્થા છે. આપણે આ બેની વાત કરીએ તો અહીંયા ઓક્સિડેશન અવસ્થા શું છે? તો જનરલી ઓક્સિડેશન અવસ્થા તમે 13મા સમૂહની વાત કરો તો બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ને 1 3. તો આ 3 ઇલેક્ટ્રોન દૂર કરે, એટલે કે આપણે 13મા સમૂહને લઈને ચાલીએ તો 13મા સમૂહમાં બહારની કક્ષામાં NS2 અને NP1 ઇલેક્ટ્રોન હોય છે. તો જનરલી તમે જુઓ તો બહારની કક્ષાના ઇલેક્ટ્રોન દૂર થાય એટલે 2 ને 1 3 દૂર થાય, એટલે કે ઓક્સિડેશન અવસ્થા +3 13મા સમૂહની હોઈ શકે. સેમ વસ્તુ 14મા સમૂહમાં NS2 NP2. તો અહીંયા તમે કુલ કેટલા બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે? 2 ને 2 4. તો અહીંયા ઓક્સિડેશન અવસ્થા જનરલી +4 આપણે કહી શકીએ. એટલે 14મા સમૂહની ઓક્સિડેશન અવસ્થા +4 અને 13મા સમૂહની ઓક્સિડેશન અવસ્થા +3. પરંતુ હવે અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની આપણે ચર્ચા કરી રહ્યા છે કે આ +3 ને +4માં શું બધા જ સંયોજનની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે? તો કે ના. એનું કારણ આપણે સમજીએ. એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે શીખી રહ્યા છે, નિષ્ક્રિય યુગ્મ અસર. ઇનર્ટ પેર ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ નિષ્ક્રિય યુગ્મ અસર શું છે? તો પહેલા તો નિષ્ક્રિય શબ્દ, યુગ્મ અને એની ઇફેક્ટ, એની આપણે ત્રણેય શબ્દની ચર્ચા કરી. એના પહેલા તમે એક વસ્તુ શીખ્યા હશો કે ભાઈ સ્ક્રીનિંગ અસર શું છે. યાદ આવે છે સ્ક્રીનિંગ અસર? સ્ક્રીનિંગ અસર આપણે આવર્ત કોષ્ટકમાં શીખ્યા હતા કે જેમ જેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને જે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે એમાં વચ્ચે અંદર બીજી કક્ષાઓ અથવા કક્ષકોનો જો ઉમેરો થાય તો એ આકર્ષણને ઘટાડે છે. કોણ ઘટાડે છે? તો એ બહારનો ઇલેક્ટ્રોન અને અંદર જે ન્યુક્લિયસ છે કેન્દ્ર, એ બે વચ્ચેના આકર્ષણની અંદર વચ્ચે આવેલી કક્ષાઓના ઇલેક્ટ્રોન. હવે એ અલગ અલગ પ્રકારની કક્ષકો છે, દરેકના ગુણધર્મ અલગ અલગ છે. તો સ્ક્રીનિંગ અસરમાં સૌથી ઇફેક્ટિવ અસર કોણ કરે છે? કોના ઇલેક્ટ્રોન કરે છે? તો એ આપણે તે વખતે શીખ્યા હતા કે ભાઈ સ્ક્રીનિંગ અસરમાં સૌથી વધારે અસર જે કરતા હોય એ એસના ઇલેક્ટ્રોન, ત્યારબાદ પીમાં, ત્યારબાદ ડીના અને ત્યારબાદ એફના. ટૂંકમાં એફ અને ડીના એટલે એફની વાત કરીએ તો એકદમ કહેવાય ને કે પુઅર, એટલે કે બહુ જ ઓછી, આપણે એવું કહેવાય કે પુઅર સ્ક્રીનિંગ અસર કરે, એકદમ નીચી. એટલે આની અસર એકદમ નીચી છે. આ સૌથી વધુ અસર કરે. કઈ સ્ક્રીનિંગ અસરની વાત કરીએ છીએ? એટલે કે એસના ઇલેક્ટ્રોન જો વચ્ચે આવતા હોય તો એ વધારે સ્ક્રીનિંગ અસર કરે અને ઇલેક્ટ્રોન પ્રત્યે ઓછું આકર્ષણ થાય. સમજો, એફના ઇલેક્ટ્રોન આવતા હોય તો એફના ઇલેક્ટ્રોન કદના કારણે એના સ્ક્રીનિંગ અસર ઓછી હોય છે. એફની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે એની સ્ક્રીનિંગ અસર ઓછી છે. એટલે એસના ઇલેક્ટ્રોન અને એફના ઇલેક્ટ્રોન વચ્ચે જો રહેલા હોય તો છેલ્લા કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં, એને સ્ક્રીનિંગ અસર એસના ઇલેક્ટ્રોન વધારે કરશે, એફના ઇલેક્ટ્રોન ઓછી કરશે. ક્લિયર? ફરીથી સ્ક્રીનિંગ અસર જેમ વધારે તેમ તેનું આકર્ષણ ઓછું. સમજો, સ્ક્રીનિંગ અસર જેમ ઓછી તેમ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે. તો આ તમે ક્રમ એને યાદ રાખજો, કારણ કે મારે અહીંયા અત્યારે જરૂર પડશે. હવે નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું એ સમજાવું તમને. ધારો કે આપણે જનરલ 13મા કે 14મા સમૂહની વાત કરીએ તો આ સૌથી બહારની બે કક્ષાઓના ઇલેક્ટ્રોનની મેં દર્શાવ્યા છે. અંદર બીજી કોઈ કક્ષાઓ હશે મારી લઈએ.
સૌથી બહારની કક્ષામાં જો 13મા સમૂહની વાત કરું તો NS અને NP ના ઇલેક્ટ્રોન છે. હવે સીધી વસ્તુ છે, NS ને NP ના ઇલેક્ટ્રોન હોય તો નજીક કોના હોય? બરાબર, તો સીધી વસ્તુ નજીક ઇલેક્ટ્રોન કોના હશે? S ના હશે. કોના કરતા? P ના કરતા. તો અહીંયા હું કક્ષાની વાત નથી કરતો, હું ખાલી ઇલેક્ટ્રોનની વાત કરું છું. ધારો કે આ 2 ઇલેક્ટ્રોન S ના છે, એના કરતા P નો રહેલો એક ઇલેક્ટ્રોન એના કરતા દૂર હશે, કેન્દ્રથી દૂર હશે. ધારો કે આ P નો ઇલેક્ટ્રોન છે, આ બંને S ના ઇલેક્ટ્રોન છે. હવે સમજો, સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોન લખેલા છે, કારણ કે તમને ખબર છે કે NS2 ને NP1, અહીંયા NS2 NP2 હશે. હવે આ કેન્દ્ર પ્રત્યે આ બંનેમાંથી કોને આકર્ષણ વધારે હશે? ઓબ્વિયસલી S ના બંને ઇલેક્ટ્રોનનું આકર્ષણ P કરતા વધારે હશે. આકર્ષણ તો બધા કરવાના છે ને, P ના કરવાના અને S ના પણ કરશે, પણ વધારે તો આના કરતા તો આનું વધારે હશે આકર્ષણ. અચ્છા, હવે આગળ જોઈએ. જનરલી આપણે વાત કરી કે ઉપર 13મા સમૂહની અત્યારે લઈને ચાલીએ તો 13મા સમૂહની જનરલ ઇલેક્ટ્રોનમાં ઓક્સિડેશન અવસ્થા +3 છે, કારણ કે આ 2 અને 3 ઇલેક્ટ્રોન દૂર થાય, એ વાત સમજાવે. હવે આપણે જોઈએ, જેમ નીચે જઈએ છીએ, આવર્ત 2, આવર્ત 3, આવર્ત 4, આવર્ત 5, આવર્ત 6. હવે આ આવર્તની વાત કરીએ, આવર્ત કે n બરાબર 6 આવર્તની વાત કરીએ એટલે અહીંયા એક નવી કક્ષકની એન્ટ્રી થઈ ગઈ. કઈ કક્ષકની? યાદ હશે તો આ n બરાબર 6 માં n-2f, કારણ કે 6ઠ્ઠા અને 7મા આવર્તમાં લેન્થેનાઇટ એક્ટિનાઇટ શ્રેણી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા જે શ્રેણી સ્ટાર્ટ થઈ એમાં F સ્ટાર્ટ થયો, અહીંયા સુધી F નહોતો, હા પણ D હતા. પહેલી વાત કરીએ BC વાળા, એમાં D કક્ષક નથી હોતી, કારણ કે n બરાબર 2 છે. સમજો, અહીંયા D નથી હોતી, માત્ર S અને P હોય છે. અહીંયા D હોય છે અને નીચેમાં D અને F બંને હોય છે. એટલે શું થશે? n બરાબર 6 જે છે, એટલે કે TL ની વાત કરીએ આપણે 13મા સમૂહમાં, તો TL જે છે એમાં હવે અંદર F ના ઇલેક્ટ્રોન એન્ટર થઈ ગયા. સૌથી બહારની કક્ષામાં P ને S છે, પણ 4 ની અંદર આ n બરાબર 6 ની વાત છે. આ જે કક્ષા જે વાત કરું છું એ કઈ છે? n બરાબર 6 ની વાત છે. તો અંદર n બરાબર 4 એટલે 6 - 2 એટલે 4f કક્ષકની એન્ટ્રી પડી ગઈ. 4f, તો 4f એટલે તો આ 6 છે એટલે અંદર 4f હશે, બરાબર. 5 અને પછી 6 ની વાત છે. હવે જે 4f માં f ની એન્ટ્રી પડી ગઈ, તો f માં રહેલા જે ઇલેક્ટ્રોન છે એની સ્ક્રીનિંગ અસર કેવી છે? પુઅર છે, નીચી છે, એટલે બહુ જ ઇફેક્ટિવ થશે નહીં. સ્ક્રીનિંગ અસર ડાઉન છે, એટલા માટે હવે આ S ના ઇલેક્ટ્રોન આની તરફ આકર્ષાશે, એટ્રેક્ટ થશે. કેમ? ભાઈ સ્ક્રીનિંગ અસર F ની બહુ પુઅર છે, એટલે નીચી છે, એટલે F ની જ્યારે સ્ક્રીનિંગ અસર નીચી હોય તો એટ્રેક્શન વધે, વ્યસ્ત પ્રમાણમાં છે. આવર્ત પુસ્તકમાં યાદ આવતું હશે, તમે શીખ્યા છો. તો અહીંયા F ને લીધે સ્ક્રીનિંગ અસર ઓછી થાય, S નું એટ્રેક્શન વધે છે. એટલે S ના આ 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોન S ના, એનું આકર્ષણ વધે. આકર્ષણ વધે એટલે હવે એવું કહેશે કે ભાઈ હવે મારે અહીંયા વધારે ફાવતું થઈ ગયું છે કેન્દ્ર સાથે, કારણ કે F ના ઇલેક્ટ્રોન નિષ્ક્રિય એની સ્ક્રીનિંગ અસર ઓછી કરી નાખી, કે મને વધારે ફાવે છે. કોણ કહેશે? PL માં રહેલા 2 S વાળા S ના 2 ઇલેક્ટ્રોન. એટલે હવે હું ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈશ નહીં. આ ભાઈને કહો એ થોડાક દૂર છે, આના કરતાં ઓછું એટ્રેક્શન છે, તો એ ભાઈને જણાવો કે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે. એટલે 2 ઇલેક્ટ્રોન S ના આકર્ષણ કેન્દ્ર સાથે વધે, એટલે એ દૂર થતા નથી. ભાઈ દૂર ના થાય તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ કેવી રીતે લે? ઇલેક્ટ્રોન લેવડ દેવડ થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય. અહીંયા ઇલેક્ટ્રોન દૂર થતા નથી, એટલે કે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. એટલે આપણે એવું કહેવાય કે ભાઈ આ બંને નિષ્ક્રિય રહે છે. કેમ નિષ્ક્રિય રહે છે? રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા, ભલે બાહ્યતમ કક્ષામાં છે,
તેમ છતાં પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા, એટલે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? નિષ્ક્રિય. યુગ્મ કેમ? બે છે ને ભાઈ, યુગ્મ કેમ? બે છે. અને અસર, હવે જુઓ અસર, ઓક્સિડેશન અવસ્થા ઉપર શું અસર થાય? હવે આ બે ઇલેક્ટ્રોન નિષ્ક્રિય છે, નિષ્ક્રિય યુગ્મ છે, માટે હવે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નહીં લે, એટલે એને ઉર્જા વધારે જોઈશું. એટલે હવે ઇલેક્ટ્રોન કયો દૂર થાય ભાઈ? પી નો. એક જ ઇલેક્ટ્રોન દૂર થાય, એટલે એક જ ઇલેક્ટ્રોન દૂર થાય તો ઓક્સિડેશન અવસ્થા કઈ બને? +1. ખરેખર 13મા સમૂહની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +3. પણ Tl ની વાત કરીએ તો ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +1. એટલે હા, વધારે ઉર્જા તમે આપો, થોડીક વધારે, તો 2 અને 1 3 3 નીકળી જાય, એટલે કે +3 પણ ખરી. ઓક્સિડેશન અવસ્થા આની +3 પણ ખરી, પણ +3 કરતા +1 વધારે સ્થાયી કહેવાય. કેમ? નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે. હવે જનરલી વાત કરીએ, હું ફક્ત આ 13મા સમૂહને લઈને ચાલુ છું. 13મા સમૂહમાં ઉપરથી નીચે જાવ, એટલે અત્યારે હું આ સમૂહ લખતો નથી, એટલે તમે ડિસ્ટર્બ ના થાય. આ સમૂહની અત્યારે વાત નથી કરતા આપણે. સેમ વસ્તુ એ સમૂહને પણ લાગુ પડે છે. 13મા સમૂહમાં હવે જેમ ઉપરથી નીચે જાઓ, જેમ તમે ઉપરથી નીચે જાઓ, તેમ શું થવાનું? તો અહીંયા બધાની અંદર ડી કક્ષકની એન્ટ્રી પડવાની. તો ડીની ભાઈ સ્ક્રીનિંગ અસર પણ થોડીક આના કરતાં ભલે વધારે છે, પણ આ બે કરતાં તો પાછી પુઅર છે જ. એટલે જેમ તમે નીચે જશો ને, અહીંયા પ્રશ્ન નથી, અહીંયા પ્રશ્ન નથી, અહીંયા ડી એફ કશું નથી, એટલે 3 3 ઇલેક્ટ્રોન આરામથી દૂર થઈ શકે છે. પરંતુ અહીંયા એલ થી જેમ નીચે જાઓ છો તેમ ઓક્સિડેશન અવસ્થા +1 ની સ્થાયીતા વધે છે, ની સ્થાયીતા વધે. સમજો, જેમ નીચે જાઓ તેમ +1 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે. એનાથી બિલકુલ વિરુદ્ધ, જેમ ઉપર જાઓ, જેમ ઉપર જાઓ તેમ +3 ની ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે. ક્લિયર? તો આ જે બાબત હતી એને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. એ નીચે જાઓ તેમ વધે, ઉપર જાઓ તેમ ઘટે. એટલે ઉપર +3 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો મળે, નીચે જાઓ તેમ +1 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો મળે. આવું અહીંયા નહીં, 13 14 15 16 17 બધાની અંદર આ નિષ્ક્રિય યુગ્મ અસર આવવાની છે, કારણ કે બધામાં NS2 ઇલેક્ટ્રોન તો છે જ. એટલે ટોટલી પી વિભાગમાં જે 13 થી 17માં સમૂહમાં આવેલા તત્વો છે, એમાં ઉપર જાઓ તેમ જે મેઇન ઓક્સિડેશન અવસ્થા એની છે, જે આપણે સમૂહમાંથી 10 બાદ કરીએ એની સ્થાયીતા વધે. પરંતુ જેમ નીચે જાઓ તેમ બધા નિષ્ક્રિય યુગ્મ અસર છે, એટલે +2 જે છે એ બાદ કરવાના, બરોબર? આમાં +3 માંથી +2 બાદ કરે એટલે +1. એવી રીતે જેમ આગળ જાઓ તેમ નીચે જતા એ નિષ્ક્રિય યુગ્મ અસર વધે. એટલે કે 14મા સમૂહમાં +4 માંથી +2 ની વધે, 15મા સમૂહમાં +5 માંથી +3 વધે, બરાબર? નીચે જાઓ. આ છે નિષ્ક્રિય યુગ્મ અસર, બરાબર? ફરી એક વખત બહુ ફાસ્ટ સમજાવી દઉં. 13મા સમૂહ બધાને વાત કરી છે, પણ 13મા સમૂહનો લક્ષમાં લઈને ચાલીએ છીએ કે 13મા સમૂહની ખરેખર ઓક્સિડેશન અવસ્થા +3 હોવી જોઈએ. પરંતુ અહીંયા ડી ને એફ જેમ નીચે જાઓ છો તેમ ડી અને એફ કક્ષકની એન્ટ્રી અહીંયા પી વિભાગમાં પડે છે. હવે સ્ક્રીનિંગ અસરમાં એસની સૌથી વધારે હોય છે, એસમાં રહેલા ઇલેક્ટ્રોન સ્ક્રીનિંગ અસર સૌથી વધારે ઉત્પન્ન કરે છે. એફની સ્ક્રીનિંગ અસર સૌથી ઓછી છે. સૌથી ઓછી છે એટલે ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે છે. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે છે એટલે ઇલેક્ટ્રોન મજબૂતાઈથી ચકડાય છે, એટલે એને ઉર્જા વધારે જોઈએ એને દૂર કરવા માટે. અને ઉર્જા જ્યારે વધારે જોઈએ, વધારે દૂર કરવા માટે, તે વખતે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયામાં આ 2 ને 3ને દૂર કરવાના છે. તો જનરલી આ 1 દૂર થશે, આ 2 દૂર નહીં થાય, કારણ કે એસના બંને ઇલેક્ટ્રોન નિષ્ક્રિય યુગ્મ અસર કરે છે. આ બંને કેન્દ્ર પ્રત્યે અહીંયા પુઅર સ્ક્રીનિંગ અસરને કારણે ખેંચાયેલા રહે છે. આવું ક્યાં થાય? જેમ નીચે જાઓ તેમ. ઉપરમાં પ્રોબ્લેમ નથી, કારણ કે ઉપરમાં એટલી ડી ને એફ કક્ષકો આવતી નથી. જેમ નીચે જાઓ છો તેમ આ ઓછી સ્ક્રીનિંગ અસરવાળી કક્ષકો આવે છે.
અને એટલા માટે એનું આકર્ષણ વધે છે, બરાબર. તો એ 2 ઇલેક્ટ્રોન જે એસના છે એનું આકર્ષણ વધે, દૂર થતા નથી, એટલે નિષ્ક્રિય રહે છે. 2 છે એટલે નિષ્ક્રિય યુગ્મ કહેવામાં આવે છે, અને એને જે અસર કરે છે એને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. નીચે જાઓ તેમ +1 ની સ્થાયીતા વધે, ઉપર જાવે તેમ +3 ની સ્થાયીતા વધે, બરાબર. એટલે એનો મતલબ એવો થાય, સીધી વસ્તુ હું એક લખું તો તમને ખ્યાલ આવશે કે સ્થાયીતાની વાત કરીએ તો બી જે છે બી એ +3 હોય, Al +3 હોય, પછી Ga +3 હોય, પછી આયન +3 હોય, અને છેલ્લે Tl +3 હોય. આવી રીતે અહીંયા +3 હોય ત્યારે ઓક્સિડેશન અવસ્થાઓનો ક્રમ આ રીતનો હોય છે. પરંતુ +1 હોય ત્યારે એનાથી વિરુદ્ધ થઈ જાય. +1 હોય ત્યારે જે ઓક્સિડેશનનો ક્રમ છે હું અહીંયા લખું છું કે અહીંયા બી જે છે એ B+1 હોય એના કરતાં Al નો +1 જે છે વધારે સ્થાયી છે, એના કરતાં Ga નો +1 છે એ વધારે સ્થાયી છે, એના કરતાં In +1 વધારે સ્થાયી છે, અને એના કરતાં Pl +1 વધારે સ્થાયી છે. એટલે ઓક્સિડેશન અવસ્થાનો ક્રમ આ રીતે ઉલટસુલટ થાય છે, બરાબર. એવી રીતે આપણે 14મા સમૂહની પણ વાત કરીએ, એમાં પણ શું થાય છે. 14મા સમૂહની વાત કરીએ તો કાંસીના કિરનારી શંકર, બરાબર. આ n બરાબર 2, n બરાબર 3, 4, 5, 6, n બરાબર 6. હવે જોઈએ, જનરલી આ બધાની ઇલેક્ટ્રોન રચના NH2 NP, બરાબર. 2 ને 2 4. ખરેખર અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી હોવી જોઈએ? +4. પરંતુ નિષ્ક્રિય યુગ્મની વાત કરીએ તો નિષ્ક્રિય યુગ્મની અસર હેઠળ કેટલા? 2 ઇલેક્ટ્રોન કોના? એસના. એટલે એસના 2 ઇલેક્ટ્રોન અહીંયા પણ દૂર થશે નહીં. એટલે હવે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા ભાઈ? જો પીના 2 ને, આ સીધી વસ્તુ છે, આપણે હમણાં વાત કરીએ પ્રમાણે અહીંયા 2, તો અહીંયા પીના હવે કેટલા રહ્યા? 2. આ એસના. તો આ 2 દૂર નહીં થાય, એટલે આ બંનેનું એટ્રેક્શન અહીંયા છે, પણ આ બંને દૂર થઈ જશે. એટલે કેટલા ઇલેક્ટ્રોન દૂર થઈ જશે? અહીંયા 2. એ 2 દૂર થઈ જશે, અને એ 2 દૂર થઈ જાય તો ઓક્સિડેશન અવસ્થા જે છે એ કેટલી થશે? હવે +14મા સમૂહમાં હવે જેમ નીચે જાઓ તેમ કઈ સ્થાયીતા? +2 ની સ્થાયીતા વધે. અને જેમ ઉપર જાઓ તેમ +4 ની સ્થાયીતા વધે. તો એન્ટ્રન્સ એક્ઝામમાં વારંવાર પૂછાય છે આમાંથી પ્રશ્ન, એટલે ખાસ બરોબર મગજમાં ફિટ કરી દેજો કેમ આવું થાય છે. જો હવે એમાં ડીપમાં કેવા પ્રશ્ન પૂછે પણ હું તમને 1-2 ઉદાહરણ આપું છું, હવે જ્યારે ટોપિક લીધેલો છે ત્યારે. ઓકે, આ ક્લિયર થઈ ગયા. એટલે નીચે જાઓ તેમ કોની સ્થાયીતા વધે? +2 ઓક્સિડેશનની અવસ્થા. ઉપર જાઓ તેમ +4. એટલે પેલા ગ્રુપ પ્રમાણે લખવા હોય તો આ રીતે લખી શકાય. જો અહીંયાથી લખી દઈએ આપણે કે ભાઈ કાર્બન +4, ચલો એના પછી સિલિકોન +4, પછી જર્મેનિયમ +4, Sn +4 અને Pb +4. પણ +2માં પૂછે તો કાર્બન +2, સિલિકોન +2, જર્મેનિયમ +2, ટીન +2 અને લીડ +2.
તો આ બંને ઓક્સિડેશન અવસ્થામાં તમે યાદ રાખશો, બરોબર. આ સેમ વસ્તુ 15મા સમૂહમાં, પછી 16, પછી 17, આ ડિટેલમાં તમે 12થમાં શીખવાના છો, પરંતુ આપણે અહીંયા યાદ રાખીશું કે આ બધામાં નિષ્ક્રિય યુગ્મ અસર આ રીતે કામ કરે છે. હવે આ કદાચ સમજી ચૂક્યા હશો તો એન્ટ્રન્સ એક્ઝામમાં હવે કેવા પ્રશ્ન પૂછે એ સમજાવું. ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ Pb+2 +4 અને Sn લઈએ. ચલો Sn+4 આ બંનેમાંથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? અથવા તો આ બંનેમાંથી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધારે કોનું ઓછું? તો આવા પ્રશ્ન પૂછે છે તો એનું જે બેઝ છે એ આ ઓક્સિડેશન આંક ઉપરથી ખબર પડે. જો સમજાવું તમે કેવી રીતે. Pb+4 છે તો Pb+4 જનરલી Pb+4 કરતા સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એની કઈ છે? Pb+2. એટલે Pb+4 વાળા સંયોજનોમાંથી એ હંમેશા Pb+2 બનવાની ફિકરમાં જશે. એ રીતે Sn પણ ખરું ને, તો Sn+4 જે છે એમાંથી એ Sn+2 બનવાની ફિકરમાં જશે. હવે પ્રશ્ન એવો થાય છે કે +4 માંથી +2 થાય એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની વાત કરી? 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઓછા થયા. અહીંયા પણ 2 ઓછા થયા. અચ્છા, 2 ઓછા થયા એટલે આનું પોતાનું શું થયું? રિડક્શન થયું. અહીંયા પણ શું થયું? રિડક્શન થયું. સમજો વસ્તુ. હવે આનું રિડક્શન થયું, ઓક્સિડેશન આંક +4 માંથી +2 થયો એટલે કે ઘટ્યું. એટલે રેડોક્સ પ્રક્રિયામાં શીખ્યા હતા કે ઓક્સિડેશન આંક ઘટે એટલે રિડક્શન થાય. એનો મતલબ આ બંને ઓક્સિડેશન કરતા થયા. અચ્છા, બંને ઓક્સિડેશન કરતા થયા. કેમ? બંનેનું રિડક્શન થયું. તો આ બંનેમાંથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? કેવી રીતે ખબર પડે? આ રીતે સ્થાયીતા આના ઉપરથી જો કે +4 માંથી જ્યારે +2 બનાવવાનો થાય તો વધારે સ્થાયીતા કોની થાય? હવે કોણ ઝડપથી ઇલેક્ટ્રોન જે છે પોતે એ મેળવવાના વાત કોણ કરશે? Pb+4 કે Sn+4? +4 માંથી +2 બનાવવાના છે, 2 ઇલેક્ટ્રોન મેળવવા પડશે રિડક્શન કરવા માટે. તો આ બંનેમાંથી કોની તાકાત વધારે 2 ઇલેક્ટ્રોન મેળવવાની? Pb ની. કેમ? કારણ કે F અહીંયા એન્ટ્રી પડે છે, અહીંયા F નથી. આપણે અહીંયા n = 6 છે એટલે અહીંયા કોણ છે? 4F. તો નિષ્ક્રિય યુગ્મ અસર F વાળું જ્યાં હશે ને ત્યાં વધારે હશે. તો અહીંયા Pbમાં Fને લીધે એની ઓછી સ્ક્રીનિંગ અસરને લીધે એટ્રેક્શન વધારે છે એટલે ઇલેક્ટ્રોનને જેમ બને એમ એ મેળવવા પ્રયત્ન કરશે. એ જે દૂર થઈ ગયા છે એ એટ્રેક્શનને કારણે ફરી ઝડપથી મેળવવા પ્રયત્ન કરશે. એટલે Sn કરતા Pb+4 એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ? તો કહે છે Pb+4 કોના કરતા? Sn+4 કરતા. બંને ઓક્સિડેશન કરતા છે. બંનેમાંથી પ્રબળ કોણ? એક પ્રશ્ન તમારા માટે. બંનેમાંથી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધારે? બરાબર, એક પ્રશ્ન તમે વિચારીને કહેજો કે આ બંનેમાંથી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધારે. બીજો એક પ્રશ્ન પણ તમને સમજાવી દઉં. આપણે 13મા સમૂહનો એક પ્રશ્ન લઈ લઈએ કે ભાઈ Pl અને In આ બંનેમાંથી કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હશે? અને એ જ પ્રશ્ન ફરી, આ બંનેમાંથી કોણ વધારે ઓક્સિડેશન કરતા? આ પ્રશ્ન તમારો વિચારવાનો છે. એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતા હોય તો ખાસ વિચારજો. બરોબર, ફરીથી આ ક્લિયર થઈ ગયા હશે કે આ બંનેમાં કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા. તો હવે તમારે આ બંનેના રિડક્શન પોટેન્શિયલના ટેબલમાં નથી જોવાનું. રેડોક્સ પ્રક્રિયામાં ટેબલ જોઈ ના લેતા કોનું પોટેન્શિયલનું મૂલ્ય વધારે. બરાબર, એક લોજિક રીતે યાદ રાખીને તમે મને કહેજો કે આ બંનેમાં કોનું અને આ બંનેમાં કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બંનેમાંથી કોનું વધારે અને કોનું ઓછું. તો આ જે બાબત હતી એ ઓક્સિડેશન અવસ્થા
પહેલા બીજા સમૂહ જેવી સીધી સાદી નથી કે ભાઈ પહેલા સમૂહમાં ફક્ત +1, બીજા સમૂહમાં ફક્ત +2. 13મા સમૂહમાં 2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, કઈ +3 +1. હવે તમને એવો પ્રશ્ન પૂછે +2 કેમ નહીં? ઇટ ઇઝ નોટ પોસિબલ. નિષ્ક્રિય સ્પિનિંગ યુગ્મ અસર છે, બરાબર. એટલે બંને ઇલેક્ટ્રોનને સરખી ઉર્જા છે, એટલે સીધી વસ્તુ છે, દૂર થાય તો બંને દૂર થશે. તો અહીંયા +2 એવી કોઈ ના સંયોજનો લગભગ અહીંયા મળતા નથી, બરાબર. કદાચ કોઈક વખત મળે બહુ જ અસ્થાયી, પણ અહીંયા તો સ્થાયીની વાત કરીએ. સ્થાયી સંયોજનો તમને શાના જોવા મળે? સીધી વસ્તુ છે. ઉપરના સંયોજનો જે છે, ઉપરના સંયોજનો, એટલે તમને એ પણ ઉદાહરણ આપી દઉં કે કયા સ્થાયી કયા અસ્થાયી મળે. ચલો આપણે આ જ સમૂહની વાત કરીએ. અહીંયા તમને CCl4 એ સ્થાયી મળે, સમજો. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કેમ? કારણ કે કાર્બનની ઉપરની ઓક્સિડેશન અવસ્થા +4 છે, એટલે અહીંયા +4 છે, માટે આ સ્થાયી. પરંતુ પીબીની વાત કરીએ તો કહે છે PbCl2 સ્થાયી. ખરેખર ઓક્સિડેશન અવસ્થા તો PbCl4 હોવી જોઈએ, પરંતુ અહીંયા PbCl2 કેમ 2? કારણ કે અહીંયા ઓક્સિડેશન અવસ્થા +2 થઈ. એટલે લેડના જેટલા સંયોજનો લગભગ સ્થાયી જોવા મળે છે, બધા કઈ ઓક્સિડેશન અવસ્થાવાળા જોવા મળે છે? +2 વાળા. એક જ સમૂહ છે, જો કાર્બન ને પીબી બંને એક જ સમૂહમાં તત્વો છે, છતાં આની ઓક્સિડેશન અવસ્થા +4 એટલે કે CCl4 સ્થાયી જોવા મળે છે, જ્યારે અહીંયા પીબીમાં PbCl2 વધારે સ્થાયી જોવા મળે છે. કે તમારે એ ખાસ એ બાબત યાદ રાખવાની છે. ઓકે, તો બીજા કેટલાક ગુણધર્મની ચર્ચા કરીએ. પી વિભાગ જે છે એક એવો વિભાગ છે જેમાં અધાતુ તત્વ, અર્ધધાતુ તત્વ અને ધાતુ તત્વ આવેલા છે, ખાલી પી વિભાગમાં. એસ વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ માત્ર ધાતુ. પી વિભાગમાં ત્રણેય જોવા મળે, અધાતુ, અર્ધધાતુ અને ધાતુ. જેમ તમે નીચે જાઓ, ઉપરથી નીચે જાઓ, ઉપરથી જેમ તમે નીચે જાઓ તેમ દળ વધવાથી, દળ વધે એટલે કે એનો ભાર વધે, એટલે કહેવાય ભારે તત્વો, એવું કહી શકાય. નીચે જાઓ તેમ તત્વો કેવા થતા જાય છે? ભારે થતા જાય છે. તો ઉપરથી નીચે જાઓ જેમ દળ વધે, ભારે તત્વો થાય, તેમ ધાતુ ગુણ વધે. એટલે જનરલી પી વિભાગમાં જે નીચે તત્વો આવેલા છે ને, લેડ છે, આ બાજુ ટીએલ છે, બરાબર, એસએન છે, આ બધા તત્વો ભારે છે, અને એટલા માટે કયો ગુણધર્મ ધરાવે છે? ધાતુ ગુણધર્મ ધરાવે છે. બિલકુલ વિરુદ્ધ, એનાથી ઉપર જાઓ તેમ ધાતુનો ગુણધર્મ ઘટતો જાય અને અધાતુનો ગુણધર્મ વધતો જાય. વચ્ચે જે કેટલાક છે, જે 14મા, 15મા, 16મા, 17મા સમૂહમાં આવે છે, બધા અર્ધધાતુ, જે ઝિગઝેગ લાઈન દ્વારા આપણે આવર્ત કોષ્ટકમાં શીખ્યા છે, રાઈટ. હવે ધાતુ અધાતુના ગુણધર્મ વિશે વાત કરીએ તો બહુ જનરલી આપ શું જાણો છો તેમ કે એના ઓક્સાઇડ ઉપરથી તમને ખબર પડે કે અધાતુ જ્યારે હોય, અધાતુ, તો અધાતુના ઓક્સાઇડ આપણે શીખી ગયા છે આવર્ત પુસ્તકમાં. અધાતુના ઓક્સાઇડ જે છે એ બે રીતના જોવા મળે. એક એસિડિક અને એક તટસ્થ. તટસ્થમાં કદાચ H2O, CO, N2O, આ બધા તટસ્થ ઓક્સાઇડ છે. બાકી બધા જેમ કે CO2 ની વાત કરીએ તો એ એસિડિક છે. અધાતુના ઓક્સાઇડ, અધાતુ સાથેનો ઓક્સાઇડ એ ક્યાં તો એસિડિક પણ હોઈ શકે, ક્યાં તો તટસ્થ હોઈ શકે. પરંતુ ધાતુના જેટલા ઓક્સાઇડ છે એ માત્ર કયા હોઈ શકે? બેઝિક,
આપણા ચેપ્ટરમાં શીખવાના છે કે 13મા 14મા સમૂહમાં કયા ઓક્સાઇડ, કયા હાઇડ્રોક્સાઇડ એસિડિક છે, કયા બેઝિક છે, કયા ઉભય ગુણધર્મી છે, એ આપણે શીખવાના. ટૂંકમાં ધાતુ જેમ નીચે, આ તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ, જેમ નીચે જાઓ તેના ઓક્સાઇડ બેઝિક થતા જાય, જેમ ઉપર જાઓ તેના ઓક્સાઇડ ક્યાં તો તટસ્થ, ક્યાં તો એસિડિક થતા જાય, ક્યાં તો ઉભય ગુણધર્મી થતા જાય. તો આ મેઇન વસ્તુ છે કે અહીંયા અધાતુના એસિડિક કે તટસ્થ જોવા મળે છે, ધાતુના લગભગ બેઝિક અથવા તો ઉભય ગુણધર્મી જોવા મળે છે. તો આ જે બાબતની વાત કરી એ ધાતુ અધાતુની વાત હતી. બીજો એક પોઈન્ટ લઈ લઈએ. અહીંયા વાત કરીએ તો આવર્ત કોષ્ટકની અંદર n બરાબર 2, n બરાબર 3, બરાબર, એમ કરતાં કરતાં જેમ નીચે જાઓ તેમ n બરાબર 6 અને 7 સુધી આવે છે. હવે અહીંયા જનરલી વાત કરીએ 13મા સમૂહ ને 14મા સમૂહ ને આગળ બધા જ, બરાબર, 13, 14, 15, 16 આ બધા. તો અહીંયા બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, અહીંયા નીચે જાઓ એટલે એલ્યુમિનિયમ, સિલિકોન, PS, આ રીતના તત્વો આવશે. હવે જે બીજી બહુ જ અગત્યની પી વિભાગમાં જે વાત છે તે કે પી વિભાગમાં જે ઉપરની હરોળના છે, એટલે કે આવર્ત 2માં જે આવેલા છે શરૂઆતમાં, એમાં આને બાદ કરતા આ કાર્બન, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, એ બધા એક અલગ વિશેષતા જે એસ વિભાગમાં જોવા મળતી નથી, એવી એક વિશેષતા ધરાવે છે કે આ બધા જ, એટલે કે કાર્બન પોતાની સાથે, નાઇટ્રોજન પોતાની સાથે, ઓક્સિજન પોતાની સાથે એક કરતાં વધારે બંધ બનાવે છે, એવું વલણ જોવા મળે છે. કાર્બનનું તમને ખબર છે કે 2 બંધ પણ હોય, નાઇટ્રોજનમાં 3 બંધ હોય છે, ઓક્સિજનમાં દ્વિબંધ હોય છે, કાર્બનની અંદર ટ્રિપલ બંધ પણ હોય છે. તો એક કરતાં વધારે બંધ પોતાની સાથે જ બનાવવાનું વલણ, જેને કેટેનેશનનો ગુણધર્મ પણ કહેવાય છે, એ પણ શીખીશું. એ વલણ અહીંયા આ પી વિભાગના પહેલામ છે. બીજું એક વલણ એવું જોવા મળે છે કે આ પોતાની સાથે તો ખરું જ, પણ એ જ આવર્તના બીજા તત્વો સાથે પણ આવો બંધ બનાવે છે. એટલે એ બીજા તત્વ સાથે આ રીતે બનાવે છે, બરાબર. સી બીજા તત્વ સાથે આવો બંધ બનાવે છે, એન બીજા તત્વ એના તત્વ સાથે આવો બંધ બનાવે. ટૂંકમાં પોતાની સાથે તો એક કરતાં વધારે બંધ બનાવે છે, પરંતુ બીજા એ જ આવર્તના બીજા તત્વો સાથે પણ આવો બંધ બનાવે છે. તો શું આ બધા પણ એવું બનાવતા હશે? તમને એવો પ્રશ્ન થાય કે એની નીચે સિલિકોન છે, ફોસ્ફરસ છે, સલ્ફર, એ બધા પણ આવા બંધ બનાવતા હશે? હા, બનાવતા હશે, વાત બરોબર છે, પરંતુ લગભગ એ કેમ શક્ય નથી? કારણ કે એના વધારે બંધવાળા સંયોજનો સ્થાયી નથી. બંધ બનાવે ખરા, પણ સ્થાયી સંયોજનોમાં એવા સંયોજનો મળતા નથી. કેમ એના સ્થાયી નથી? તો એનું કારણ એ છે કે અહીંયા તમે જુઓ ને n બરાબર 2માં, તો અહીંયા જે કક્ષક છે એમાં ડીની એન્ટ્રી ક્યાંય નથી. જો એટલે આ બધા જે બંધ બને છે, આ બધા જ બંધ, એમાં જ્યારે પાઈ બંધ બને, કારણ કે એક કરતાં વધારે એટલે કયા બંધ હશે? પાઈ બંધ. અને પાઈ બંધ ક્યારે બને છે એ પણ આપણે શીખી ગયા. સિગ્મા બંધ ક્યારે બને એ પણ શીખી ગયા. તો અહીંયા જ્યારે પાઈ બંધ બને છે આ લોકોની વચ્ચે, તો એ જે પાઈ બંધ છે એ અહીંયા પી પાઈ વચ્ચે બંધ બને છે, સમજો. એટલે આ બંધ જે છે ને પાઈ બંધ, એ કયો બંધ છે? પી વચ્ચે. એટલે આપણે એને પી પાઈ બંધ કહી શકીએ, કારણ કે સિગ્મા હોય તો પી સિગ્મા. તો અહીંયા આ જે કંઈ બંધ બને છે એ પી પાઈ વચ્ચેનો બંધ બને છે. અને સ્થાયીતાની વાત કરીએ, સમજજો. હવે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એન્ટ્રન્સ માટે. સ્થાયીતાની વાત કરવામાં આવે તો પી પાઈ બંધ જે છે, પી પાઈ એ સૌથી વધારે સ્થાયી છે. કોના કરતાં? પી પાઈ કરતાં. કારણ કે ડી પાઈ પણ બંધ બનાવે, એ પણ કોના કરતાં? ડી પાઈ કરતાં. હવે આ હું સમજાવું કે કેમ આવી સ્થાયીતા છે. તો સીધી વસ્તુ છે, પી અને ડીની વાત કરીએ કક્ષકોની, તો ડીની ઉર્જા જે છે, ઉર્જા એ પી કરતાં વધારે છે. કોઈ કહેશે કેમ? ડી કક્ષકની ઉર્જા, એટલે એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં વધારે છે.
કેમ? કારણ કે ડી કક્ષકનું કદ વધારે છે, સીધી વસ્તુ છે. આ કદ જે છે એ પી કરતાં વધારે છે, બરોબર. હવે પી કરતાં કદ વધારે છે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જવાના. ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રથી દૂર જાય તેમ એની ઉર્જા વધવાની. સમજો. એટલે કે ડીના ઇલેક્ટ્રોન પીના ઇલેક્ટ્રોન કરતાં કેન્દ્રથી વધારે દૂર છે એટલે ઉર્જા વધારે છે, ઉર્જા વધારે છે એટલે સ્થાયીતા ઓછી. આપણે કૂતરાના ઉદાહરણથી સમજ્યા હતા. હડકાયું કૂતરું, સાદું કૂતરું, કોની ઉર્જા વધારે કોની ઓછી? બે એકબીજાની વિરુદ્ધ છે. જેની ઉર્જા વધારે એ સ્થાયી ઓછો, જેની ઉર્જા ઓછી તે સ્થાયીતા વધારે. તો બહુ સીધી વસ્તુ છે કે અહીંયા પીની ઉર્જા ઓછી છે એનો મતલબ પીની સ્થાયીતા ડી કરતાં વધારે છે. તો પીની સ્થાયીતા વધારે છે એટલે પી પાઈ સ્થાયી વધારે. કોના કરતાં? પી પાઈ ડી પાઈ કરતાં. કોના કરતાં? ડી પાઈ કરતાં. એટલે અહીંયા આ જે છે આ બંધ એ એકચ્યુઅલી કેવો બને છે? અસ્થાયી હોય છે આની સાપેક્ષે. અને સ્થાયી બંધ કયો છે? પી પાઈ. એટલે મોટાભાગના સંયોજનો તમને આવા જોવા મળે છે, પરંતુ નીચેના વાળા દ્વિબંધ ત્રિબંધમાં બહુ જ ઓછા મળે છે. કોઈ વખત એ પી પાઈ ડી પાઈ બંધ બનતું હશે ત્યારે એના કરતાં સ્થાયીતા વધારે છે, બરાબર. હવે ડી પાઈ ક્યાંથી? તો અહીંથી શરૂ થાય. જો n બરાબર 3 એટલે અહીંથી ડી ની એન્ટ્રી શરૂ. અને ડી ની એન્ટ્રી શરૂ એટલે એ પી પાઈ કરતાં કયો બંધ બનાવે છે? ડી પાઈ. બરાબર. એટલે આ રીતે તમે એ સમજાવી શકો છો કે સ્થાયીતા કોણ વધારે ને કેમ આવા બંધ બનાવે છે અને એ કેવી રીતે છે. બીજું, હવે આપણે બીજી એક અગત્યની બાબત એ હતી અહીંયા. ચલો અહીંયા જગ્યા છે એટલે સમજાવી દો, આની જરૂર નથી, બરાબર. આ ઉપરથી નીચે આ પી પાઈ ડી પાઈમાં આ પ્રશ્ન આવે છે કે આ બોરોન જે છે ને બી એ BF4 આવો સંકીર્ણ બનાવી શકે. ભાઈ BF4 કેમ BF4 બનાવી શકે? તો અહીંયા એની ઇલેક્ટ્રોન રચના તમે બીની જુઓ તો NS2NP1 એટલે કે 2S2 2P1. અહીંયા આની ઇલેક્ટ્રોન રચના 2S2 2P1. એટલે આનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય તો 3 P ની અને 1 S ની, એટલે 4 કક્ષકો ખાલી રહે. 4 કક્ષકો એટલે આનો સવર્ગાંક જે છે 4 સુધી હોઈ શકે. પણ એલ્યુમિનિયમમાં એવું નથી. એલ્યુમિનિયમ જે છે એ આ રીતે 3- તો એનો સવર્ગાંક 6 સુધી હોય છે, એટલે 4 થી વધારે હોઈ શકે. કેમ? કારણ કે એમાં ડી ની એન્ટ્રી પડે છે 3. હા, એની ઇલેક્ટ્રોન રચનામાં નથી, એ 3s2 3p1 જ છે. પણ 3p માં 3d ખાલી તો છે ને. 3n આવી ગયો એટલે ડી કક્ષક ભલે ખાલી છે પણ અંદર ખાલી કક્ષક તો છે જ. તો એ ખાલી કક્ષકમાં એ સવર્ગાંક 4 થી વધીને 6 સુધી થઈ શકે છે એલ્યુમિનિયમ. કારણ કે એ ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્તેજિત થઈને આગળ જાય છે તો કુલ 6 કક્ષકો એને ખાલી મળે છે. અને 6 કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોનથી ભરેલી હોય છે એટલે યુગ્મીકરણ થઈને સવર્ગાંક 6 સુધી આનો થાય છે. એટલે AlF6 ના સંયોજનો મળે છે પણ BF6 ના સંયોજનો મળતા નથી. કારણ કે મેક્સિમમ સવર્ગાંક 4 જ ધરાવે, એની પાસે હવે કોઈ કક્ષક રહેતી નથી જ્યારે અહીંયા ડી ની એન્ટ્રી પડે છે. એવી રીતે તમે અહીંયા જુઓ તો NP ની વાત કરીએ તો NO3 માઇનસ બને છે જ્યારે PO4 -3 બને છે. આવું જોયું હશે તમે. એટલે કે આનો સવર્ગાંક જે છે સવર્ગાંક એ 3 રહે છે જ્યારે આનો સવર્ગાંક એના કરતા વધી 4 થાય છે. કારણ કે એનમાં ડી કક્ષકની એન્ટ્રી નથી, અહીંયા ડી કક્ષકની એન્ટ્રી છે એટલે ત્યાં બીજા સવર્ગાંક 3 કરતા પીમાં વધી શકે છે. નાઇટ્રોજનમાં સવર્ગાંક 3 જ રહે છે. એનું કારણ એવું છે કે ત્યાં એની ઇલેક્ટ્રોન રચના તમે લખશો તો ઉત્તેજિત થઈને જે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે એ મેક્સિમમ કેટલો થાય છે? 3 જ થાય છે. કેમ 3 થાય છે? કારણ કે અહીંયા એક તો પહેલું ડી કક્ષક નથી. એટલે જો એનની વાત કરું તો એનની ઇલેક્ટ્રોન રચના વાત કરીએ તો 2s2 2p3 એટલે અહીંયા એસના 2 ઇલેક્ટ્રોન ભરેલા છે અને પીની અંદર એક ઇલેક્ટ્રોન છે. હવે ડી કક્ષક છે જ નહીં
ત્યારે ડી કક્ષક એમાં છે જ નહીં, કારણ કે 3 ની એન્ટ્રી પડતી જ નથી. એટલે અહીંયા વધારે વધારે બંધ કેટલા બનાવી શકે? તો બહુ સીધી વસ્તુ છે. જો એ 3 સાથે જ સંયોજાય, એન જે છે 3 સાથે જ સંયોજાય. 4 જેવું શક્ય નથી, પી જેવું, કારણ કે પીમાં ડી છે માટે ઉત્તેજિત થઈને આગળ જાય તો વધારની કક્ષકો મળે છે. પણ અહીંયા તો આટલા 3 જ ખાલી, જો 3 જ, એટલે મેક્સિમમ 3 ઇલેક્ટ્રોન જ સમાવી શકે. એટલે કે NO3 માઇનસ જ બને, બરાબર. PO4 બને, પણ NO4 નથી બનતો, કારણ ત્યાં ડી કક્ષક છે નહીં, બરાબર. એટલે આ બાબત પણ ખાસ યાદ રાખીશું આપણે. આ બધી નાની નાની બાબતો એન્ટ્રન્સ એક્ઝામમાં ખાસ યાદ રાખીશું. એના બેઝિક ઉપરના કેટલાક પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો આ એકદમ પી વિભાગ આપણે બેઝિકથી શરૂઆત કરી. આપણે 13 અને 14 બે સમૂહ ટોટલી શીખવાના છે. 15, 16, 17 કહ્યું એ પ્રમાણે 12થમાં તમે સરસ શીખશો. આ બેઝિક લઈને જશો 12થમાં બહુ સરળતાથી તમે સમજી શકશો. અને હવે આપણે પ્રોપરલી સ્ટાર્ટ કરીએ સમૂહ 13ના તત્વો, જે બોરોન પરિવાર તરીકે ઓળખાય છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બોરોન પરિવાર વિશે માહિતી મેળવીશું.